टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપની સાથે હું છું જુહી ગાંધી. તમામ મહત્વના સમાચારો જોઈએ 60 સેકન્ડમાં. રાજ્યમાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. અત્યાર સુધીમાં વાયરસના 184 શંકાસ્પદ કેસ સામે આવ્યા, જેમાંથી 35 કેસ પોઝિટિવ. ચાંદીપુરા વાયરસના કારણે અત્યાર સુધી 22 બાળકોના રાજ્યમાં મૃત્યુ થયા. હાલમાં 7 પોઝિટિવ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ, જ્યારે સ્વસ્થ થયેલા 6 બાળકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકોને તાત્કાલિક આઈસીયુમાં સારવાર આપવામાં આવી. કુલ 184 શંકાસ્પદ કેસોમાં 35 કેસ જ ચાંદીપુરા વાયરસના એવા છે, જેમાં અત્યાર સુધીમાં 22ના ડેથ યાની કે મૃત્યુ થયા છે અને 11 ટેસ્ટ આવવાના બાકી છે. ટોટલ ચાંદીપુરાના પેશન્ટમાંથી 7 પેશન્ટ અત્યારે દાખલ છે. 6 પેશન્ટ. બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા. અમીરગઢ તાલુકાના કાનપુરા ગામના એક બાળકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું. આ સાથે પાલનપુર, કાંકરેજ અને અમીરગઢ વિસ્તારમાં ચાંદીપુરા વાયરસના કારણે કુલ 3 બાળકોના મૃત્યુ થયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. આ ઉપરાંત બનાસ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલી રાજસ્થાનની એક બાળકીનું પણ સારવાર દરમિયાન મૃત્યુ થયું. ઘટનાને પગલે આરોગ્ય વિભાગ સંપૂર્ણ રીતે સક્રિય બન્યું છે. અમીરગઢ વિસ્તારમાં આરોગ્ય વિભાગની 47 ટીમો દ્વારા ઘરે ઘરે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. આરોગ્ય અધિકારીઓ સહિત વિવિધ ટીમોમાં ગામોમાં જઈ તપાસ, જાગૃતિ અને જરૂરી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. છેલ્લો ડેથ છે કાનપુરામાં થયું છે, તેના અનુસંધાનમાં આપણે 47 ટીમો અમીરગઢમાં બનાવી છે અને એના દ્વારા આખા વિસ્તારનો સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે અને સેન્ડ ફ્લાયને નાશ કરવા માટે દરેક જગ્યાએ સ્પ્રેઇંગ અને ડસ્ટિંગની કામગીરી. ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલ 5 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી. હવામાન વિભાગના અનુમાન મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરાઈ, જ્યારે દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ નોંધાય તેવી સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં પણ સામાન્ય વરસાદી ઝાપટા પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાન પ્રતિકૂળ રહેવાની શક્યતાને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવા માટે ખાસ સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે. વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી નાગરિકોને સુરક્ષિત રહેવા અને હવામાન વિભાગની સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની પણ ખાસ અપીલ કરવામાં આવી છે. નર્મદા જિલ્લામાં ભારે વરસાદના કારણે રાજપીપળા જૂના રાજને જોડતો મુખ્ય માર્ગ ધોવાઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયો. માર્ગ બંધ થતા સ્થાનિક ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી અને ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ, સાંસદ મનસુખ વસાવા તેમજ તાલુકા પંચાયત સભ્ય હરીશભાઈ વસાવાએ સ્થળ પર પહોંચી તૂટેલા માર્ગનું નિરીક્ષણ કર્યું હતું. જનપ્રતિનિધિઓએ અધિકારીઓ પાસેથી સમગ્ર સ્થિતિની માહિતી મેળવી અને માર્ગનું વહેલી તકે સમારકામ શરૂ કરવા જરૂરી સૂચનાઓ પણ આપી. મારી 10 વીઘા જમીન આવેલી છે, તે અત્યારે પાણીની અંદર, તેમાં 10 વીઘાની અંદર મેં શાકભાજી બનાવી છે. શાકભાજીમાં તુવેર, તુરિયા, કાંકરી, દૂધી, ભીંડા, ચોળી તમામ શાકભાજી નિષ્ફળ ગઈ છે. અત્યારે મોડે કોળ આવેલો ચાલ્યો ગયો. અત્યારે મારે વાવેતર એટલું નુકસાનીમાં ગયું કે ના પૂછવા. અત્યારે અમારી પાસે ખેતી કરવાના પણ પૈસા નથી. સરકાર અમને કંઈ સહાય આપે તો સારું. ભરૂચ જિલ્લામાં ભારે વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો. જિલ્લાના અનેક વિસ્તારોમાં ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું. 200 એકરથી વધુ ખેતરો પાણીમાં ગરકાવ થયા, જેના ડ્રોન દ્રશ્યો પણ સામે આવ્યા.
ખેતરોમાં પાણી ભરાઈ જતા કેળ, તુવેર અને શાકભાજી સહિતના પાકને મોટું નુકસાન થયું. વધુ વરસાદના કારણે બિયારણમાં ફૂગ લાગતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો. પાક બળી જતા તેમની હાલત કફોડી બની. ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક નુકસાનીનો સર્વે કરાવી યોગ્ય વળતર આપવા તેમજ પુનઃ વાવણી માટે સહાય કરવાની માંગ કરી છે. ભારે વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે અને ખેડૂતો હવે રાહતની આશા રાખી રહ્યા છે. 2 એકર ખેતરોમાં ઊભો પાક ધોવાયો છે. કેળ, તુવેર અને લીલા શાકભાજીને પારાવાર નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતો અત્યારે સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. 200 એકર ખેતરોમાં ઊભો પાક ધોવાયો છે, જેના કારણે ખેડૂતને રડવાનો વારો આવ્યો. વેરાવળ શહેરમાં સામાન્ય નાગરિકોને જર્જરિત ઇમારતો તોડી પાડવા માટે નોટિસો આપવામાં આવી રહી છે, પરંતુ બીજી તરફ તાલુકા પંચાયતની અંદાજે 70 થી 75 વર્ષ જૂની જર્જરિત ઇમારત આજે પણ યથાવત રહી છે. લાખો રૂપિયાના ખર્ચે નવી તાલુકા પંચાયતની ઇમારત લગભગ તૈયાર થઈ ગઈ છે. તેમ છતાં હજુ સુધી જૂની કચેરીનું સ્થળાંતર થયું નથી, જેના કારણે દરરોજ 52 ગામના લોકો કચેરીમાં કામ માટે આવતા ગ્રામજનો અને કર્મચારીઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. વેરાવળ શહેરના મધ્યમાં આવેલી આ ઇમારત પરિસ્થિતિ આ બિલ્ડિંગ જર્જરિત છે એવું તમને પણ દેખાય છે અને લોકો આવે છે એ બધાને પણ દેખાય છે, પણ આ બિલ્ડિંગ છે વહેલામાં વહેલી તકે છે ને અને પાડી નાખે તો જાન આની બચે છે. જોરદાર જોખમ છે. અહીંયા 1-2 વખત પણ બનાવ તો બની ગયા છે, પણ લોકોને નુકસાન નથી થયું, ગાડીઓને નુકસાન થયું છે. જેથી કરીને અમે અહીંયા ત્યાં એક પટાવાળા છે અને લોકોને કહી છે કે તમે સુરતમાં વારંવાર સર્જાતી ખાડીપૂરની સમસ્યાથી પ્રભાવિત લોકો હવે લડતના મૂડમાં જોવા મળ્યા. છેલ્લા 10 દિવસમાં બીજી વખત બેઠક યોજીને સ્થાનિકોએ આંદોલનની તૈયારી વધુ તેજ કરી. પર્વત પાટિયા વિસ્તારમાં યોજાયેલી બેઠકમાં મોટી સંખ્યામાં સ્થાનિકો હાજર રહ્યા. બેઠક દરમિયાન કોર્પોરેટરો, રાજકીય નેતાઓ અને મનપાની કામગીરી સામે લોકોએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. સ્થાનિકોએ જણાવ્યું કે છેલ્લા 25 દિવસમાં 3 વખત ખાડીપૂરની સ્થિતિ સર્જાતા જનજીવન પર ગંભીર અસર થઈ. 22 વર્ષથી અહીંયા પાણીનો પ્રોબ્લેમ છે. એમાં છેલ્લા 10 વર્ષથી દર વર્ષે અમારા ખાડીમાં પાણીનું પૂર આવે છે અને અમે હવે કંટાળી ગયા છીએ, કારણ કે આનું કોઈ સોલ્યુશન લાવતા નથી આ લોકો. અહીંયા વાલક પાટિયાથી અહીંયા ડાયવર્ઝન જો ખાડીનું આપવામાં આવે તો જ આનું નિરાકરણ છે. અને મિલેનિયમ 4 વાળું જે બિનકાયદેસર બહુ બાંધકામ કરેલું છે એનું તોડવામાં આવે તો. અમે લેખિતમાં 10 વર્ષથી અહીંયા રજૂઆતો કરી છે, 15 વર્ષથી રજૂઆત લેખિતમાં મૌખિક પણ કરી છે, પણ આનું કોઈ નિરાકરણ આવતું નથી. એટલા માટે અમે અહીંયા હવે કાલે એક અમારી જનરલ મિટિંગ બોલાવેલી હતી તમામ સોસાયટી, તો એમાં 100 થી વધારે સોસાયટીઓ અમારો સાથ મળ્યો છે એમને. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના નેસ ગામમાંથી દુઃખદ ઘટના સામે આવી છે. મોડી રાત્રે વાણંદ ફળિયામાં એક મકાનની દિવાલ અચાનક ધરાશાયી થતા એક જ પરિવારના 5 લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. આ અકસ્માતમાં સાસુ પૂનમબેન અને તેમની પુત્રવધુ સોહમબેનનું ઘટના સ્થળે જ મોત થયું, જ્યારે પરિવારના અન્ય 3 સભ્યોનો આબાદ બચાવ થયો. બચાવાયેલા લોકોમાં પુત્ર પ્રવીણભાઈનો પણ સમાવેશ થાય છે. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલી 13 વર્ષીય નિશા અને 8 વર્ષની આરોહીને તાત્કાલિક નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં ગ્રામજનોએ તાત્કાલિક કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી અને તમામ લોકોને બહાર કાઢવામાં તેમણે સફળતા પ્રાપ્ત કરી. સમગ્ર ઘટનાથી ગામમાં હાલ શોકનો માહોલ છે. નેસ ગામે મકાનની દિવાલ ધરાશાયી થઈ અને જેમાં સાસુ અને પુત્રવધુના મૃત્યુ થયા છે. જોકે અન્ય 3 લોકોને બચાવી લેવામાં આવ્યા, જેમને અત્યારે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. પાટણના નિર્મળ નગર વિસ્તારમાં ગંદા પાણી અને બિસ્માર રસ્તાની સમસ્યાને લઈને સ્થાનિક મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વર્ષોથી મુશ્કેલીનો સામનો કરી રહેલી મહિલાઓએ આજે ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલનો ઘેરાવો કરી પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી. વિસ્તારની સમસ્યાનો ચિતાર લેવા પહોંચેલા ધારાસભ્ય સમક્ષ મહિલાઓએ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે 2 ટર્મથી ચૂંટાયા હોવા છતાં વિસ્તારની મુલાકાત કેમ લેવામાં નથી આવી. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે ગટરનું ગંદુ પાણી, ખરાબ રસ્તા અને સફાઈના અભાવે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહિલાઓએ રસ્તા અને ગટરના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટેની માંગ કરી. ધારાસભ્ય સામે રોષ વ્યક્ત કરનાર મહિલાઓએ તંત્ર અને જનપ્રતિનિધિઓ પાસે તાત્કાલિક કામગીરીની માંગ કરી. હવે આ સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવે છે તે જોવાનું રહેશે. ધારાસભ્ય કિરીટ પટેલનો મહિલાઓએ ઘેરાવો કરી અને સતત પોતાના પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. એ સમયનો વિડીયો વાયરલ બન્યો છે.
નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના કંજાલ ગામમાંથી માનવતાને ઝંઝોળી નાખે એવી ઘટના સામે આવી છે. રસ્તાના અભાવે એક પ્રસૂતાને સમયસર સારવાર માટે પહોંચાડવામાં ગ્રામજનોએ જીવનું જોખમ ઉઠાવવું પડ્યું. પ્રસૂતા જવનીબેન વસાવાને લેવા માટે 108 એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી શકે તેમ ન હતી. ત્યારબાદ આશરે 20થી 25 ગ્રામજનોએ તેમને ઝોળીમાંથી ઉચકીને 1 થી 1.5 કિલોમીટર સુધી પગપાળા લઈ જવાની કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન ગ્રામજનોએ જીવના જોખમે આશરે 300 મીટર પહોળી ટૂંકનેર નદી પણ પાર કરાવી અને અંતે પ્રસૂતાને 108 એમ્બ્યુલન્સ સુધી સુરક્ષિત પહોંચાડી, જેથી તેમને આગળની સારવાર માટે હોસ્પિટલ ખસેડી શકાય. આ સમગ્ર ઘટનાએ આંતરિયાળ વિસ્તારોમાં રસ્તા અને આરોગ્ય સુવિધાના અભાવ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. લાંબા સમયથી પાયાની સુવિધાઓની સ્થાનિકોની માંગ છે, જે ક્યારે પૂરી થશે તેની તેમને રાહ. રાજકોટ કલેક્ટર કચેરી ખાતે ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું. વીજ પોલના મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ. પાલ આંબલિયાની આગેવાની હેઠળ ખેડૂતોની રેલી કલેક્ટર કચેરીએ પહોંચી હતી. ખેડૂત સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ દ્વારા વિવિધ માંગણીઓ સાથે સરકાર સમક્ષ જોરદાર રજૂઆત કરાઈ. વેલ્યુઅરો સરકારે લિસ્ટ આપ્યું છે. આ વેલ્યુઅરો તમામ બિનખેતી જમીનની વેલ્યુ નક્કી કરવા માટેના છે. ખેતીની જમીનની વેલ્યુ નક્કી કરવા માટેનામાં એક પણ વેલ્યુઅર છે નહીં. ગુજરાત હાઈકોર્ટનું તાજેતરનું જજમેન્ટ એવું છે કે બિનખેતી જમીનની વેલ્યુ નક્કી કરનાર ખેતીની જમીનની વેલ્યુ ના કરી શકે અને ખેતીની જમીનની વેલ્યુ નક્કી કરનાર બિનખેતીની ના કરી શકે. તો સરકારે એક પણ ખેતીની જમીનની વેલ્યુઅર નક્કી કરનાર વેલ્યુઅર તો જાહેર કર્યો જ નથી અને સરકાર અમારી પાસેથી વેલ્યુઅર માગે છે. તમારે વેલ્યુઅર કેવી રીતે આપવો? એટલે આ બધી જ બાબતોને લઈ અને અત્યારે અમે રાજકોટ કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીને કાગળ લખી અને કહીએ છીએ કે આ ખેડૂત વિરોધી પરિપત્રને તાત્કાલિક રદ કરવામાં આવે. વડોદરાની માંજલપુર પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સતીશ પટેલે બાજી મારી 30,499 મતની લીડ સાથે જીત નોંધાવી. પરિણામ બાદ કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીનું નિવેદન સામે આવ્યું. તેમણે ચૂંટણી પ્રક્રિયા અંગે ગંભીર આક્ષેપ કર્યા. ભીખાભાઈ રબારીએ આક્ષેપ કર્યો કે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી કોઈપણ ભોગે મને હરાવવાનો પ્રયત્ન કરાયો. આમ દામ દંડ ભેદ કોઈ પણ ભોગે આ ભીખાભાઈ રબારીને હરાવો. મુખ્યમંત્રી પડી રહે, ડેપ્યુટી મુખ્યમંત્રી પડી રહે, ધારાસભ્યો પડી રહે અને બધી રીતે આખી મસરી મારા વિરોધમાં કરી દીધી અને જે ભય પેદા કરી દીધો એ તો જવા દો, પણ આચાર સંહિતાનો સરેઆમ ભંગ કર્યો. ખેસ પહેરીને નીકળ્યા, ઢોલ નગારા, આ એમને જે કારસા કર્યા એને લીધે જે મારા મતદારો હતો એ મતદાન પણ ઓછું થયું. ગભરાઈ ગયા, માર્યા મારા કાર્યકરોને. રાજકોટની બાલાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડિમ્પલબેન પોબારાનું મોતના કેસમાં ગંભીર આક્ષેપો વચ્ચે ડોક્ટર કવિતા લાધાણીનું નિવેદન સામે આવ્યું છે. ડોક્ટર કવિતાના જણાવ્યા અનુસાર દર્દીને 27 જુલાઈના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને 28 જુલાઈએ તેમનું ઓપરેશન કરાયું હતું. ત્યારબાદ 29 જુલાઈએ તબિયત બગડતા અન્ય નિષ્ણાત ડોક્ટરની પણ સલાહ લેવામાં આવી હતી. કવિતાએ ફોન પર ઓપરેશન કર્યાના આક્ષેપોને સંપૂર્ણપણે નકાર્યા છે. તેમનું કહેવું છે કે ઓપરેશન પહેલા દર્દીને હૃદય સંબંધિત તકલીફ હતી. આપણે જ્યારે પેશન્ટને કન્ડિશન ક્રિટિકલ થઈ ત્યારે આપણે પેશન્ટના સગાને સમજાવ્યું હતું કે ભાઈ આવી રીતે થયું છે. એટલે સગા એકદમ હેપતાઈ ગયા કે એક તો પેશન્ટની કન્ડિશન ક્રિટિકલ પ્લસ આવી રીતે બીજી હોસ્પિટલમાં પ્રાઇવેટમાં ફાઇનાન્શિયલી અફોર્ડેબલ છે કે નહીં. એટલે અમે સગાને માનવતા રૂપે એવી રીતે સમજાવ્યું હતું કે અત્યારે આપણે પેશન્ટને પ્રાયોરિટાઇઝ આપી, બરાબર, પૈસાનું આપણે આપણી રીતે પાછળથી જોશું, જે બી હોય આપણે ડોક્ટરને ભલામણ કરો. સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી કીવા વિમેન્સ હોસ્પિટલમાં ડિલિવરી બાદ મહિલાના મોતની ઘટના સામે આવી છે. પરિવારજનોએ આ મામલે ડોક્ટર સામે સારવારમાં બેદરકારીના ગંભીર આક્ષેપ કર્યા. ડિલિવરી માટે દાખલ થયેલી નિર્જલાબેનનું સિઝેરિયન ઓપરેશન કરવામાં આવ્યું હતું, પરંતુ ઓપરેશન બાદ અંદાજે 3 કલાકની અંદર જ તેમનું મૃત્યુ થયું હતું. પરિવારના જણાવ્યા અનુસાર મહિલાની પ્રથમ ડિલિવરી નોર્મલ થઈ હતી, જ્યારે બીજી ગર્ભાવસ્થા દરમિયાન બાળકના ધબકારા ન હોવાનો દાવો કરીને સિઝેરિયન કરવાનું હોવાની હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. પરિવારનો આક્ષેપ છે કે ઓપરેશન બાદ
મહિલાને પેશાબ તેમજ ટાંકાના ભાગેથી સતત રક્તસ્રાવ થતો હતો, છતાં સમયસર યોગ્ય સારવાર ન મળતા તેમનું મોત થયું. આ મામલે પરિવારે ડોક્ટર તરુણ તેજાણી સામે ગંભીર આક્ષેપ લગાવી સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. નવજાત બાળક હાલ જીવિત છે, પરંતુ માતાના મોતથી પરિવારમાં શોકનો માહોલ ફેલાયો. સુઈગામના ખેડૂતોને અધૂરી કેનાલનો ફટકો પડ્યો છે. દેવપુરા સુઈગામ વચ્ચેની 32 કિલોમીટર લાંબી ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચ કેનાલનું કામ અધૂરું હોવાથી વરસાદી પાણીનો નિકાલ થઈ શક્યો ન હતો. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી બાજરી અને જુવારના પાકને નુકસાન થયું. જમીનનું ધોવાણ થતાં ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોની માંગ છે કે કેનાલનું કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે. અંદાજિત 32 કિલોમીટરથી વધુ લાંબી અને 22 ગામોને જોડતી દેવપુરાથી સુઈગામ સુધીની આ નવી ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચ કેનાલનું નિર્માણ કાર્ય હજુ અધૂરું છે. નવી 22 ગામને કેનાલ ફાળવેલી છે, એનું છેલ્લે ટેલનું કામ થયેલું નથી. એને હિસાબે આગળથી પાણી આવે છે, વરસાદી પાણી. એક બાજુ વરસાદ હોય, એક બાજુ વરસાદનું પાણી કેનાલમાં આવે છે, અને એને હિસાબે અમારું ધોવાણ થાય છે જમીનોનું. હજારો એકર જમીનો આમ ગણો તો ખેડૂતોને અતિશય નુકસાન થાય છે અને પાક ધોરાઈ જાય છે. વાવેતર કરેલું હોય છે બાજરી, ગુવાર, મગફળી. તો નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સિંગાડ ગામે મનરેગા યોજનામાં ગેરરીતિના આક્ષેપો બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તાલુકા વિકાસ અધિકારીએ સમગ્ર મામલે તપાસ બાદ ₹8.32 લાખની રિકવરીનો આદેશ આપ્યો છે. આ કાર્યવાહી અંતર્ગત સિંગાડ ગામના સરપંચ ઉમાબેન પટેલને પદ પરથી બરતરફ કરવામાં આવ્યા, તેમજ ગ્રામ પંચાયતનો વહીવટી ચાર્જ હવે ઉપસરપંચને સોંપવામાં આવ્યો છે. તપાસમાં સામે આવેલી ગેરરીતિઓને લઈને જવાબદાર પાસેથી નાણાંની વસૂલાત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે નક્કી કરેલી સમયમર્યાદામાં રિકવરી નહીં થાય તો સંબંધિત લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મનરેગા જેવી રોજગારલક્ષી યોજનામાં થયેલી ગેરરીતિ સામેની આ કાર્યવાહીથી તાલુકાના અન્ય ગામોમાં પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. સરપંચ ઉમા પટેલ અત્યારે પદ પરથી બરતરફ થયા છે અને ઉપસરપંચને તેમની જવાબદારી અત્યારે સોંપવામાં આવી છે. મનરેગામાં ગેરરીતિ અંગે અરજી કરવામાં આવી હતી અને તેને લઈ અને હવે તપાસ કરાઈ. દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે મહત્વની ગણાતી ગણદેવી શુગર ફેક્ટરીની ચૂંટણીના પરિણામોએ સૌ કોઈને ચોંકાવી દીધા. ખેડૂતોને શેરડીના સૌથી વધુ ભાવો આપતી આ શુગર મિલની ચૂંટણીમાં સમન્વય પેનલે સ્પષ્ટ બહુમતી મેળવી છે. કુલ 16 બેઠકોમાંથી સમન્વય પેનલના 11 ઉમેદવારોએ જીત નોંધાવી, જ્યારે સહકાર પેનલને મોટો ફટકો પડ્યો અને તેના માત્ર 4 ઉમેદવારો જ વિજેતા બન્યા હતા. ઉપરાંત એક અપક્ષ ઉમેદવારે પણ જીત મેળવી છે. ચૂંટણીમાં વસુંધરા ડેરીના ચેરમેન રાજાભાઈ પટેલ માત્ર 2 મતના નજીવા અંતરથી વિજેતા બન્યા, જ્યારે ખારેલ સહકારી મંડળીના ચેરમેન અભિષેક પટેલને 33 મતથી પરાજયનો સામનો કરવો પડ્યો. આ પરિણામો બાદ ગણદેવી શુગરના સંચાલનમાં નવા સમીકરણો સર્જાયા છે અને સહકારી ક્ષેત્રમાં પણ આ ચૂંટણીના પરિણામોની ચર્ચા જોરો શોરોથી થઈ રહી છે. તો આ પરિણામે સૌ કોઈને ચોંકાવી દીધા. 16માંથી સમન્વય પેનલના 11ની જીત થઈ. અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા મનપસંદ જીમખાના પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. બાતમીના આધારે ગેરકાયદે જુગારની પ્રવૃત્તિ સામે દરોડો પાડવામાં આવ્યો. દરોડા દરમિયાન કુલ 184 લોકોને ઝડપી લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું. કાર્યવાહી બાદ સ્થળ પરથી પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દરોડા દરમિયાન જીમખાના પર પોલીસ અને એસએમસીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ શકે. અધિકારીઓ દ્વારા ઝડપાયેલા લોકોની પૂછપરછ કરવામાં આવી. બાતમીના આધારે દરિયાપુર ખાતે મનપસંદ જીમખાના પર રેડ કરવામાં આવેલી છે. જુગારની રેડ છે અને જે છે એ લગભગ 150+ જે છે એ લોકો જે છે રમી રહેતા એ લોકોને હાલ અત્યારે કાર્યવાહી ચાલુમાં છે અને એ રેડ જે છે સક્સેસ થયેલી છે અને બાકી જે છે આ પ્રાથમિક માહિતી છે હજુ કાર્યવાહી ચાલુમાં છે, એટલે કાર્યવાહી પૂર્ણ થઈ બધું. અમદાવાદ શહેરના નહેરુ બ્રિજ 4 રસ્તા નજીક કોંગ્રેસ દ્વારા છાત્રો કી ગુંજ કાર્યક્રમ હેઠળ વિરોધ કરવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને યુવાનો એકઠા થયા. કેન્દ્ર સરકાર અને ગૃહમંત્રી સામે જોરદાર સૂત્રોચ્ચાર કરાયા. દેખાવ કરી રહેલા કાર્યકર્તાઓના હાથમાં વિવિધ નારા દેખાયા. આખા દેશમાંથી છાત્રો જ્યારે દિલ્હી આવ્યા ત્યારે એમની સાથે સંવાદ કરવાનો હતો, એમની માંગો માગવાની હતી
એના બદલે એની પર અત્યાચાર કરવામાં આવ્યો, લાઠીઓ વરસાવી, માથા ફોડ્યા, લોહી લુહાણ કર્યા, પેલેટ ગન છોડી, દીકરીઓ સાથે બદસલુકી કરી. એની સામે આજે આખા દેશમાં આક્રોશ સાથે અવાજ ઉઠ્યો છે કે આનો આદેશ આપવાવાળા કોણ? આ યુવાઓ પર, જેનજી જનરેશન પર અત્યાચાર કરવાનો આદેશ કોણે આપ્યો? એ ગૃહમંત્રી જનરલ ડાયર અમિત શાહના આદેશથી આ થયું છે. તો એની જવાબદારી સ્વીકારે, નરેન્દ્ર મોદી માફી માગે, અમિત શાહ રાજીનામું આપે. એ માંગ સાથે આજે ગુજરાતના યુવાનોની માંગને સાથે કોંગ્રેસ પાર્ટી રસ્તા પર ઉતરી. ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ટેટ 1ના ઉમેદવારો એકત્ર થયા હતા અને વિદ્યા સહાયક ભરતીનું મેરિટ લિસ્ટ વહેલી તકે જાહેર કરવાની માંગ કરી. ઉમેદવારોનો આક્ષેપ છે કે 11,000 જેટલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, પરંતુ પ્રક્રિયાને 6 મહિના જેટલો સમય વીતી ગયો છતાં મેરિટ લિસ્ટ હજુ સુધી જાહેર નથી કરાયું. ચોક્કસ સમય આપો કે કયા સમય સુધીની અંદર અમારું પીએમએલ આવશે, એફએમએલ આવશે અને ભરતી પ્રક્રિયા ચાલુ થશે. હવે જવાબ કંઈક અમને એનાથી ઉલટો મેળવ્યો છે. સંતોષકારક જવાબ તો અમને આજ સુધી મેળવ્યો નથી ને આજે પણ મેળવ્યો નથી. હવે જે કોર્ટ કેસની મેટર છે, સાહેબનું એવું કહેવાનું કે કોર્ટ મેટર ચાલુ છે, એમાં 700 જણા છે, 700+ કે જેને પિટિશન કરી છે માર્ક સુધારાને કારણે. એના કારણે ઉપરથી કોર્ટ જે આદેશ આપે એ મુજબ ભરતી પ્રક્રિયા અથવા પીએમએલ છે એની પ્રોસેસ આગળ વધે છે. પણ હું આ મીડિયાના માધ્યમથી આટલું જાણ કરવા માગું છું, આ મીડિયાના માધ્યમથી આટલું કહેવા માગું છું કે 700+ જણા તમને દેખાય છે, 10,160 પાસ થયેલા ઉમેદવારો કેમ નથી દેખાતા? બનાસકાંઠાના અંબાજી ખાતે આવેલા શિવા અંબિકા સીએનજી પેટ્રોલ પંપ પર ગંભીર અકસ્માતની ઘટના બની છે. અકસ્માતમાં સીએનજી ટેન્કર ચાલક રાજેન્દ્રસિંહ પરમારનું મોત થયું. માહિતી અનુસાર રાજેન્દ્રસિંહ પરમાર ગેસ ઉતારવાની કામગીરી પૂર્ણ કર્યા બાદ પેટ્રોલ પંપની ઓફિસ બહાર ખાટલા પર નીચે બેઠો હતો. તે દરમિયાન સીએનજી ભરાવવા આવેલી એક ઇકો કાર અચાનક અથડાતા તેનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે ત્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો. આ મામલે મૃતકના પુત્ર દિવ્યરાજસિંહ પરમારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કાર ચાલકને કસ્ટડીમાં લઈને વધુ તપાસ શરૂ કરી. ઘટના સ્થળ પર લગાવવામાં આવેલા સીસીટીવીના આધારે અકસ્માત કેવી રીતે થયો તેને લઈ અને તપાસ થઈ રહી છે. આ ઘટનાએ પેટ્રોલ પંપ પર સલામતીના મુદ્દે પણ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. જોકે આ સીસીટીવી અત્યારે વાયરલ બન્યા છે. અમદાવાદના શાહપુરમાં ઝડપાયેલી નકલી દારૂ બનાવવાની ફેક્ટરીના મામલે હવે પોલીસનું નિવેદન સામે આવ્યું. 1 ઓગસ્ટના રોજ મોંઢવાડી પોળમાં પીસીબી દ્વારા દરોડો પાડી નકલી દારૂ બનાવવાના સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરાયો હતો. પોલીસ અનુસાર હલીમની ખડકીની પોળમાં આવેલા એક મકાનમાં ગેરકાયદે વેપલો ચાલતો હતો. અહીં હલકી ગુણવત્તાનો દારૂ તૈયાર કરી તેમાં વિવિધ ફ્લેવર ઉમેરવામાં આવતી હતી. ત્યારબાદ આ દારૂને વિદેશી બ્રાન્ડની મોંઘી બોટલોમાં ભરવામાં આવતો હતો. તેના પર લેબલ લગાવી પેકિંગ કરવામાં આવતું હતું અને બજારમાં મોંઘી બ્રાન્ડના નામે વેચાણ કરાતું. કેસમાં મુખ્યત્વે 4 આરોપી હાલ પકડાયેલા છે. દેવાંગ જાની, દેવ પટેલ, મનદીપ ભાવસાર અને કૈલાશ બોડાણા. મુખ્ય આરોપી છે આમાં જે કલ્પ્રિટ છે એ છે વિકી ઉર્ફે મંગો કનુભાઈ ચૌહાણ, જે મોઢવાડી પોળમાં અને એના ઘરમાં જ આ નકલી દારૂની ફેક્ટરી પકડાણી છે. મુખ્ય આરોપી પકડવાના બાકી છે અને જે પકડાયેલા 4 આરોપી છે એ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં રિમાન્ડ પર છે. મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનું આહવાન. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા 9મા સત્રનું આહવાન. 8 સપ્ટેમ્બરના રોજ મળશે સત્રની પ્રથમ બેઠક. રાજ્યમાં 3 દિવસીય વિધાનસભા સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. વિધાનસભાના ટૂંકા સત્રમાં અનેક વિધેયકો રજૂ કરવામાં આવશે. તો ચોમાસુ સત્ર 8 સપ્ટેમ્બરના રોજ પ્રથમ બેઠક મળશે અને તેમાં વિવિધ વિધેયક પણ રજૂ કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનું આહવાન થયું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા 9મા સત્રનું આહવાન. 8 સપ્ટેમ્બરના રોજ સત્રની પ્રથમ બેઠક મળશે. રાજ્યમાં 3 દિવસીય વિધાનસભા સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. વિધાનસભાના ટૂંકા સત્રની અંદર અનેક વિધેયકો રજૂ કરવામાં આવશે. ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિધાનસભાના આ 9મા સત્રનું આહવાન કર્યું છે. તારીખ 8, 9, 10 સપ્ટેમ્બર દરમિયાન આ સત્ર ચાલશે, જેની અંદર સરકારી કામકાજો, સરકારી વિધેયકો, છેલ્લા દિવસનો પ્રસ્તાવ સહિતના કામો
તેમજ કામકાજ સલાહકાર સમિતિની અંદર જે નિશ્ચિત થશે તે કામો આ 3 દિવસના સત્ર દરમિયાન કરવામાં આવશે. આ સત્ર દરમિયાન ગુજરાત રાજ્યના માન્ય ધારાસભ્યશ્રીઓ પોતાના વિસ્તારના પ્રશ્નો રજૂ કરી શકે તે માટે આજે આહવાન કર્યું છે ત્યારથી કરીને 1 અઠવાડિયા સુધી ઓનલાઈન પણ પોતાના પ્રશ્નો વિધાનસભાને રજૂ કરી શકશે, જેની પ્રશ્નોત્તરી કાળ દરમિયાન તેની ચર્ચા થઈ શકશે. આ સાથે આ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. તમામ મહત્વના સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.